નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો આગાહી 24 કલાક ખાસ વાંચજો। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ આગામી 24 કલાકની અંદર પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, જમ્મુ કાશ્મીર તેમજ લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ તેમજ ઓડિશા, તમિલનાડુ તેમજ આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત 25 જેટલા રાજ્યોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। આગાહી દરમિયાન લોકોને સતર્ક રહેવા માટે સરકાર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો 24મો હપ્તો ક્યારે આવશે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જૂનમાં 9 કરોડથી વધુ ખેડૂતોને મળ્યો હતો। યોજના હેઠળ સામાન્ય રીતે દર 4 મહિને હપ્તો જાહેર થાય છે, તેથી 24મો હપ્તો ઓક્ટોબર 2024માં જાહેર થવાની શક્યતા છે। જો કે તેમની ચોક્કસ તારીખ અંગે કેન્દ્ર સરકારે હજુ સત્તાવાર જાહેરાત કરી નથી। હપ્તાની કુલ ₹2000ની રકમ ડીબીટી મારફતે ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સીએનજીના ભાવમાં વધારો, સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે। ગુજરાત ગેસ કંપની લિમિટેડે સીએનજીના ભાવની અંદર પ્રતિ કિલોએ ₹3.75નો વધારો ઝીક્યો છે। આ વધારા બાદ ભાવ સીધો ₹85.01થી વધીને 88.86 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે। સીએનજીના નવા ભાવ એટલે કે આજે રાત્રેથી અમલમાં આવ્યા હતા। ભાવ વધતા જ લાખો લોકો અથવા તો ઓટો રિક્ષા ચાલકો અને વાહન માલિકોના માસિક બજેટ પર આની સીધી અસર પડશે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આવારાપન 2એ આ ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો। આવારાપન 2એ વીકેન્ડના દિવસોમાં જોરદાર કમાણી કરી છે। એટલું જ નહીં, આ ફિલ્મે કુલ 8 ફિલ્મોનો રેકોર્ડ પણ તોડી દીધો છે। ફિલ્મે માત્ર 2 દિવસની અંદર જ ₹50 કરોડનો આંકડો પાર કર્યો, જે હવે 55.97 કરોડ પર છે। ફિલ્મે માત્ર રવિવારે જ 26.25 કરોડનું કલેક્શન કર્યું હતું। રવિવારના કલેક્શન બાદ ફિલ્મે ધમાલ 4, વેલકમ ટુ ધ જંગલ અને ભૂત બંગલા જેવા 8 ફિલ્મોને પાછળ છોડી દીધી હતી। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચારણકા સોલર પાર્ક ભારતની હરિત ઉર્જા ક્રાંતિનું અગ્રણી કેન્દ્ર। ગુજરાતનો ચારણકા સોલર પાર્ક હરિત ઉર્જાના ક્ષેત્રમાં રાજ્યની આગવી ઓળખ બની રહ્યો છે। 4700 એકરથી વધુ વિસ્તારમાં વિસ્તારેલા આ વિશાળ સોલર પાર્કની ક્ષમતા 749 મેગાવોટ છે। અહીંથી સ્વસ્થ ઉર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે। પાર્કના વિકાસથી સ્થાનિક સ્તરે વીજળી પુરવઠો મજબૂત બનાવવાની સાથે રોજગારીની તકો અને આર્થિક દ્રઢતાને પણ વેગ મળ્યો છે। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।